હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે આપણે નીકળી રહ્યા છે એક નવા મંદિરે. મોર્નિંગના વાગી ગયા છે અત્યારે 7:30 વાગી ગયા છે. જો કે એકચ્યુઅલી ટાઈમ હતો 7 વાગ્યાનો, પણ વાગી ગયા છે 7:30. અત્યારે નીકળી રહ્યા છે આપણે એક મંદિર માટે, જે ડભોઈ સાઈડ એક રસ્તામાં આવે છે. મહાદેવનું મંદિર છે. બતાવીએ, ત્યાંનું વ્યૂ જોરદાર છે એવું કહેવામાં આવે છે. અને આપણા જોડે આવે છે બીજા 4 જણ આવે છે. એક જણ છે, બીજા નામ નહીં કહું, એ સસ્પેન્સ રહેશે. એ કોણ છે તમને એન્ડમાં નહીં, વચ્ચે બતાવી દઈશ તમને એ કોણ છે. હોય છે દિલ્હી અમારી જોડે. મોર્નિંગમાં આપણે નીકળી ગયા છે. હા, ગાડી ચાલુ કરી દીધી છે અને ગરમ થવા દઈએ થોડી વાર, કારણ કે બીજા 3 જણ છે આગળ આવે છે. એ પહોંચે ત્યાં સુધી આપણે થોડી શાંતિથી જઈશું. આજનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ થાય એવું હું કરીશ, ટ્રાય કરીશ. નવા ક્લિપ, નવા શોર્ટ્સ એવી કંઈ તમારે જોવાની ઈચ્છા થાય. અને હા, બીજી વાત, ઘણા લોકો વ્લોગ જોવે છે આપણા, સબસ્ક્રાઈબ નથી કરતા. એ મારે રિક્વેસ્ટ છે કેવું કે પ્લીઝ જોવો છો તો સબસ્ક્રાઈબ બી કરી લો અને શેર બી કરો. તમારા 2 મિત્રને શેર કરશો ને તો મને વધારે સારું લાગશે. ગુજરાતી વ્લોગ છે તો સપોર્ટ કરો થોડો. હિન્દી તો કરે જ છે, ઘણા લોકો કરે છે હિન્દી. ગુજરાતી છે તો એને બી સપોર્ટ કરો. નીકળીએ છીએ આપણે હનુમાનજીનું નામ લઈને. જય બજરંગ બલી. હા, આપણા દાદા પહેલાં રાખવાના. નીકળીએ છીએ આપણે અહીંથી. બતાવીએ તમને આગળ. શ્રીરામ. નીકળી ગઈ છે આપણી ગાડી. તો ફિલહાલ આપણે પહોંચી ગયા છે, જે આપણે 3 મિત્રો ઊભા છે, દોસ્તો ઊભા છે. બતાવીએ તમારે કોણ કોણ આવે છે. શ્રીરામ. આવી ગયા છે લોકો. ખોલું કે ના ખોલું? એક તો એક આ છે વાઘરી, એક આ છે અને એક આ હીરો, જે ક્રિકેટ રમવા જવાનો છે. ત્યાંથી ડાયરેક્ટ લાગે છે. હજુ એક જે છે એ તમને કહું નહીં, એ બતાવીશ ડાયરેક્ટ, કારણ કે એ બહુ મોટો નંગ છે. દરવાજો કોઈનો ખુલ્લો છે ભાઈ, બંધ કરો. ગાડીમાં 2 દરવાજા બરાબર બંધ કરવાનો છે. ચાલો બીજા એક ખોલો. પેલો નવલો આવશે ને, નવલા જોડે આવશે. 6:30 જ મેં ઉઠ્યો હતો. અત્યારે આપણે નીકળી ગયા છે. અને એક જે છે એ નંગ એટલા માટે લેટ છે કારણ કે ઉઠ્યો છે એટલા વાગે, કારણ કે આપણે નીકળવાનો 7 વાગ્યાનો ટાઈમ હતો ને એના લીધે જ આપણે લેટ થયા છે. એને કીધું છે કે તું ગાડી લઈને આવી, તું હવે અમે નીકળીએ છીએ, કારણ કે મોડું બહુ થઈ ગયું છે ને જેટલું જલ્દી પહોંચે એટલું સારો વ્યૂ મળે. પણ મને નહીં લાગતું કે જલ્દી સારો વ્યૂ મળશે, કારણ કે હવે સૂર્યદેવ તો આવી ગયા છે. અને આ ભાઈને એવું લાગ્યું હતું કે આ લોકો મારી સ્કેમ કરી ગયા. એ લાગે કે 6 વાગે ઉઠી ગયો હતો. એ એકચ્યુઅલી ફરવા જવાનો ઉત્સાહ કોને ના હોય, બધાને જ હોય. પણ એવા ગ્રુપમાં એક નંગ મળી જાય ને કે જેના લીધે આખો પ્લાન એ થઈ જાય છે. એનો એક વ્લોગ બની ગયો છે. તો વ્લોગ બની ગયો છે, પણ એડિટ થયો છે કે નહીં અને કેવો બને છે કેવો નહીં એ બી જોવું પડશે. રાતે એડ કરતો તો બધા નીકળી ગયા. એ રાતે જ એને સ્ક્રિપ્ટ વગર તો બ્લોગ એ તમે સમજી ગયા છે. હું બોલ્યો સ્ક્રિપ્ટ વગર એટલે સમજી ગયા છે તમે કે કોણ છે. એ આવે એટલે એની પથારી ફેરવીએ થોડી, કારણ કે માણસ શું કે ગુસ્સો જલ્દી થઈ જાય એટલે વધારે બોલાય એવું બી છે નહીં. બીજો કરો ને એને આ છે એક નંગ આવ્યો. હા, જેને આવવામાં મોડું કર્યું. ગાડીવાલે અને આને ગાડીમાં બાઇક પર આવું એટલા માટે લેટ. બાઇક પર આવે એટલે લેટ થયો ને. બાઇક પર એ બડેલો ગાડીવાલે બડી ગાડી ये भी ये तो बहुत. તો જે કીધું તું નંગ છે એ આ છે. ચાલો પ્લાન બી આઈએ બનાવ્યો અને પ્લાનની પત્તર બી આઈએ રગડી છે. તો
અત્યારે હવે પહોંચી ગયા છે કપૂરે ચોકડી પર અને આવી ગયો છે હવે અહીંથી નીકળીએ પછી નાસ્તો કરે કે નાસ્તો કરીને નીકળવું છે. નાસ્તો કરી લેવાનો કારણ કે આપણે 3 છે. તું ખાઈશ ને જીવ્યા? આપણે 3 જણ છે. આ લોકો નાસ્તો કરીને આવ્યા છે. નાસ્તો તો બધા કરશે. તો ચાલો નાસ્તો કરીએ આપણે. ગાંઠિયા ખાઈએ ગાંઠિયા. તો ચલો ગાડીને કાચમાં ચડે છે ને કરણ. તો અત્યારે આપણે પાપડી છે ભાઈ. ફાફડામાં પાપડી ફરક ના હોય. અને અત્યારે હવે આવી ગયા છે ભજીયા ખાવા માટે. આપણે ત્યાં ગામડિયા લોકો અને ભજીયા આવી ગયા છે આપણા. આ કેટલાના છે? મોટા છે એટલે એવું લાગેલા તને? હા કમ મજા આવે. સાઈઝ પર નહીં જવાનું પણ એટલા બધા બે હારા નહીં કહેતા આપણે. બરાબર મીડિયમ છે. ડબ્બોય નહીં એ વાત નહીં તો વસ્તુ સારી નહીં હાલવાની. પણ અને આ વીઆઈપી માણસ છે એને અલગ છે એવી જોઈએ ખાવા. તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ. હવે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને આ ભાઈ છે બાઇક પર જશે રનિંગ પર અને આપણે જઈશું આપણે અલ્ટોમાં. તો નીકળીએ છીએ. ઘણું લેટ થઈ ગયું છે. સો બતાવીએ તમને આગળ શું છે શું આપણે ચેન્જ થઈ જશું. બાઇક પર ઠંડી બહુ લાગવાની છે ભાઈ. ઠંડી બહુ લાગવાની છે. તો કરંટ મોકલ્યો. ચાલ ને ભાઈ હું વારી તો કમ્પ્લીટ આવડે. સો આ એક છે એક નંગ લાગે. પહેલી વાર ગાડી બેઠે એવું લાગે છે કારણ કે સીટ બેલ્ટ બાંધતા નહીં આવડતું. કઈથી અંદર નતું જતું. કઈથી અંદર નતું જતું? કઈથી? અભી ગતું નહીં પણ. અરે યાર ક્યાં કરે इन लोग का? ક્લિપ મિસ કરી. ક્લિપ મિસ નહીં કરી બે. વાંધો નહીં આવે તો પબ્લિક સમજી જશે. પહેલી વાર બે ગાડીમાં લવ થાય પણ ઘણી વાર બે હાડત તો યાર ખબર નહીં કમાવું કરે. જતું નતું તમે યાર. બીજે તો જતું એ બધી વાત નહીં કરવાની ભાઈઓ. सो गाइस वीडियो के लिए क्या क्या करना पड़ता है હું કરવું પડે છે વિડીયો માટે જુઓ તમે ખાલી એક ફોટો પાડવા માટે. સો ગાડી લાગી ગઈ છે આપણી બધે. હા અને હવે એક ફોટો પાડવો છે ભાઈને. ગલી ગેંગ વાહ. હટી જા આપણે આખી આ પૂરી ગેંગ છે. જઈ રહ્યું છે એક મંદિરે ફોટો પાડવા માટે. શર્ટ બીજાનો, પેન્ટ બીજાનો, ગાડી બીજાની, આ ગાડી બીજાની, આ ઘડિયાળ બીજાની છે. પણ એનું રીઝન એક જ છે કે આખા જે ખાધું છે અમે એનું બિલ આપ્યું છે એના માટે આનું આ બધું બીજાનું છે. 370 રૂપિયા બિલ અહીં આપ્યું છે કાલે. 370 રૂપિયા. કારણ કે અમે જયારે એનો પગાર આવે ને ત્યારે જ અમે એને બોલાવીએ, બાકી એને બોલાવતા જ નહીં અમે લોકો. સો આ આપણે નીકળીએ છીએ હવે અહીંથી. બહુ મોડું થઈ ગયું છે. આપા દે. સો અંદર આવી ગયા છે ને તમે જોઈ શકો છો. રસ્તો બતાવું તમને મેં. એકદમ ઓપરેટિંગ વાળો છે. હા હા હા. પણ આપણી ગાડી ડોટ અલ્ટો છે. આગળનો રસ્તો જુઓ તમે. વાહ. સો ગાઈસ અત્યારે જે રસ્તો છે એના કરતાં વ્યૂ તમને જોરદાર મળવાનો છે. કારણ કે તમે રસ્તો જુઓ એકદમ ઓફરોડિંગ વાળો છે. હા હા. અને તમારે જો આવું ટ્રાવેલિંગ કરવું હોય ઓફરોડિંગ વાળું તમે આવી શકો છો. અને વ્યૂ તમે આજુબાજુ જુઓ એકદમ જોરદાર છે. એકદમ ખેતરોની વચ્ચેથી એકદમ નાનો રસ્તો નીકળે છે. લીલા મકાઈના ડોળા ખાવા હોય તો બી મળી જશે લાઈવમાં. હા હા હા. ગાડી આપણે એકદમ ઓપરેટિંગ છે. એકદમ ઓપરેટિંગ. આ તો આપણી ગાડી છે એટલે આપણે નીકાળી દઈએ છીએ. બાકી બીજા કોઈની હોય તો ના નીકળે. આગળ લેવાય. સો આપણે જે લોકેશન પર આવવાના હતા એ આવી ગયા છે. અને મારી નજારો આંખોમાં જે નજારો છે એ જ હું જોઈ નહીં શકતો. હું તમને બતાવું. હા 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 શું વ્યૂ છે યાર.
એકદમ જોરદાર. હા 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 હા. હવે વિચારજો કે પહેલાં કમ ના આવ્યા અમે લોકો. જુઓ વ્યૂ જુઓ ખાલી તમે. હા 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 હા. હવે આપણે ફોન શૂટર ના દઈએ. અને અહીંયા આવવા માટે જે તમને આગળ રસ્તો જોયો એકદમ ઓફરોડિંગ વાળો રસ્તો છે. મજા આવશે તમને. સો બતાવીએ તમને આગળ જઈને વ્યૂ કેવો છે. અને આપણી આવી રાખી ગેંગ. કાકા હર હર મહાદેવ. કેવું છે મંદિર? કેવું છે મંદિર? તો ફર્સ્ટ ક્લાસ છે. ફર્સ્ટ ક્લાસ છે ને? તો જોરદાર છે ને? હા ચલો મહારાજ સિનેમેટિક લઈ ગયો. એને આવડતું નહીં પ્લાન કરવો પડશે આપણે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે જે લોકેશન માટે આવવાના હતા એ. અને તમને આગળનો વ્યૂ બતાવીએ કેવો છે કેવો નહીં. અને તમે આ ચેક કરો ફ્લો ચેક કરો. અને એનો રસ્તો મસ્ત છે, જોરદાર છે. અને એક આ વસ્તુ મને નથી ગમતી, ગંદકી કરે છે. પણ ગંદકી તો ના કહેવાય ને, જોકે ભગવાનનું જ છે અને નદી વહેતી છે અને નીકળી જશે. તો મંદિરે જઈએ, દર્શન કરીએ. અને રસ્તો તો એનો મસ્ત છે. અહીંયા આગળ અહીંયા આવવા જેવું છે, એક વખત વિઝિટ કરો. હર હર મહાદેવ. જોઈ લો ઓફરોડિંગ રસ્તો એકદમ જોરદાર. આપણે અડધી ગેંગ પહોંચી ગઈ છે. હર હર મહાદેવ. જોરદાર વ્યૂ છે બાબુ, જોરદાર. સવારે વહેલું ઉઠવાનો ફાયદો છે, પણ આનાથી બી વહેલા અમે આવ્યો જ ને તો વધારે મજા આવતી. શું કેવું છે? આનાથી બી વહેલા ઉઠતા જલ્દી આવતા તો વધારે મજા આવતી. અને શું ખબર કે અહીંયા આવીને અમે મેગી બી બનાવી શકતા હતા, અહીંયા નાસ્તો કરી શકતા હતા, એ વધારે મજા આવતી. તો બતાવીએ તમને અંદર મંદિર કેવું છે. સો ચલો. સો દોસ્તો, અહીંયાથી આપણો પ્લાન હવે હરસદી માતાનો બન્યો છે રાજપીપળા જવાનો. અને આપણે અહીંયા એક જણ ડ્રોપ કરે છે અહીંયા આગળ. બાય 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 બાય. દગો આપે છે, દગો. આયો દગો નહીં હાલતો, મેં દગો નહીં હાલતો, પણ મારો પ્લાન પહેલેથી હતો ત્યાં જવાનો, એટલે સોરી. પણ આપણે પ્લાન પહેલેથી બનાવી છે ને આ એન્ડ ટાઈમે કહે છે કે હવે મારથી નહીં આવાય કે. એટલે આ તમે એને કહો કે હું ના ચાલે, ભાઈબંધી પહેલા હોય. બે ચશ્મા લાવો મારા. આવ દીધા છે. સો ગાઈસ, અત્યારે અહીંથી આપણે નીકળ્યા છે રાજપીપળા માટે. સો બના રહ્યો બ્લોગમાં, બતાવીએ તમને આગળ. મજા આવશે. તો મળીએ આપણે રાજપીપળા ડાયરેક્ટ. હવે બોલો બજરંગ બલી કી. તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે. પ્લાન તો હતો નહીં કંઈ, પણ એક તારીખ બની ગયો છે. અને તમે જોઈ શકો છો હરસિંહ માતા મંદિરે આવી ગયા છે. જઈએ અંદર દર્શન કરીએ. અને આજે રવિવાર છે, રવિવારના એટલે પબ્લિક 50% પબ્લિક રહેવાની છે.
₹50 ચશ્મા, ₹50 લઈ લો. ચલો, ₹50 ચશ્મા, ₹50. બોલો. तो दोस्तों अभी हम गाड़ी में थे और अभी हम पैदल आ चुके हैं. क्या बोलते हैं, टाइम બદલાતા વાર નહીં લાગતી. અત્યારે ગાડીમાં હતા, એસીમાં બેસીને ફરતા હતા અને હવે ચાલતા આવી ગયા છે, જોઈ શકો તમે. એટલે કોઈ દિવસ ટાઈમ પર ગુરુ નહીં કરવાનો કે આ વસ્તુ મારી પાસે છે. ટાઈમ બદલતા વાર નહીં લાગતી. ટાઈમ બદલતા વાર નથી લાગતી ભાઈ. ભલે પંચ આવી ગઈ છે પણ તાપમાં ફરવું પડે છે.